એ જળકઢીના પેટના ભાજપૂતો હવે તો સુધરો, હવે તો સુધરો, હવે તો સમજો. તમારી બેન દીકરીઓની અસ્મિતા ઉપર ઘા કરવામાં આવે છતાં જો તમારા પેટનું પાણી ન હલતું હોય તો તમારે મરી જવાય. મિત્રો, એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમે જાણતા જશો કે પરસોત્તમ રૂપાલાને લઈને ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે, જેમાં રાજપૂત સમાજ ખૂબ જ પૂરજોશમાં વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન એક રાજપૂત સમાજના ભાઈનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને જે તેઓ બોલી રહ્યા છે તે સાંભળીને કોઈ પણ ધ્રુજી જાય. આગળ પણ તેઓ ઘણું બધું બોલી રહ્યા છે, જે વિડીયોમાં આપણે આગળ જોઈશું. આ વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો, કારણ કે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને બધા જ લોકો એવું કહી રહ્યા છે કે જલ્દીથી જલ્દી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવો. તેમજ હવે રાજપૂતાણીઓ પણ ગુસ્સે ભરાણી છે અને તેઓ પણ રોડ પર ઉતરી આવ્યા છે, જેમના ઘણા બધા વિડીયો પણ હાલના સમયમાં વાયરલ થઈ રહ્યા છે. હાલ ફેસબુક તેમજ દરેક સોશિયલ મીડિયા પર ગુજરાતના આ જ વિરોધ વિશે વાત ચાલી રહી છે. તે છતાં પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવી રહી, જેને લઈને રાજપૂત સમાજમાં ખૂબ જ ગુસ્સો ઉમટી રહ્યો છે અને તેઓ પરસોત્તમ રૂપાલાની ખૂબ જ વિરોધ કરી રહ્યા છે, ધમકીઓ દઈ રહ્યા છે, ગારો બોલી રહ્યા છે, જેમાં કેટલાય વિડીયો આજે વાયરલ થઈ રહ્યા છે. આવા સમયમાં એક રાજપૂત સમાજના સમજદાર ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તે સમજાવી રહ્યા છે કે હવે તો સમજી જાઓ, બાકી તો અમે માથા દીધા છે અને અમે માથા લેતા પણ આવડે છે. તો ચાલો જોઈએ તે વિડીયો, પરંતુ તે પહેલા વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બીજા મિત્રોને પણ મોકલી આપજો, જેથી તે પણ આ વિશે જાણી શકે. તેમજ તમારું આ વિશે પણ શું કહેવું છે તે પણ નીચે જરૂરથી જણાવજો. એ જળકઢીના પેટના ભાજપૂતો હવે તો સુધરો, હવે તો સુધરો, હવે તો સમજો. તમારી બેન દીકરીઓની અસ્મિતા ઉપર ઘા કરવામાં આવે છતાં જો તમારા પેટનું પાણી ન હલતું હોય તો તમારે મરી જવાય. સરદાર વલ્લભભાઈ પટેલે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પાસે આવીને 562 રજવાડા માગ્યા. એક લેજો વારની પણ એને કષ્ટી ઉઠાવ્યા વગર 1800 પાદર પ્રથમ આપી દીધા. તો તમારો આ રૂપાલાને તમે એટલું ન કહી શકો કે એક ટિકિટ પાછી ક્યાંય લે રાજપૂતોની અસ્મિતા માટે? અને એને ભૂલ કરી છે જળકઢાએ. અને તમારે તો છે ને ભાજપૂતો ક્ષત્રિયોના જે જોડાયા છો ને, એને તમારે બંગડીયું પહેરી પહેરીને રાહડા લેવાય, રાહડા ઘરે. હો, તમારે બીજું કઈ ન કહેવાય. તમારા પેટમાં પાણી ન હલતું હોય, તમારી ક્ષત્રિય સમાજની દીકરીઓ વિશે આટલી અભદ્ર ટિપ્પણીઓ થાય, રોટી બેટીના વ્યવહારો કરાવતા થઈ ગયા આ લોકો, છતાં જો તમારે ભાજપ કરવું હોય ને તો તમારે અલગ આખી એક કોમ ઊભી કરી નાખાય, કોમ્યુનિટી બનાવી નાખાય. તમારે સમાજમાં ક્યાંય હોવાય નહીં, સમાજમાં કાંઈ મગાય નહીં, સમાજ પાસે કોઈ અપેક્ષા ન રખાય. તમે મોટામાં મોટા સમાજના લોદરિયાઓ ભાજપના સાબિત થયા છો. જળ કઢાવ, હવે સુધરો. કાલ સવારે તમારી બેન દીકરીઓને હોય તો આ વારો આવશે. તમારે નથી બેન દીકરીઓ?